સવાલ પૂછે છે વિષ્ણુ દૂતોને, કેમ કે 7 દિવસની કથા થઈ, એમાં ધુંધુકારીને લેવા માટે વિમાન આવ્યું. બધાએ કથા તો સાંભળી જશે આના પહેલા. જે લોકોએ સાંભળી છે એમને ખબર હશે કે ભાઈ ધુંધુકારીની 7મા દિવસ પછી એવી દશા થઈ કે એને 4 હાથ પ્રાપ્ત થયા અને 4 હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ અને દિવ્ય રૂપ ધારણ કરીને એકદમ પ્રગટ થયો. એટલે ગોકર્ણજી બહુ ખુશ થઈ ગયા, પણ ગોકર્ણજીએ જ્યારે બીજા લોકોને જોયા ને ત્યારે દુઃખી થઈ ગયા. ગોકર્ણજી સંત છે. ગોકર્ણજી કે મારા ભાઈને તો ભગવાનનું રૂપ મળી ગયું, 4 હાથ શંખ ચક્ર ગદા પદ્મ વિષ્ણુ બની ગયો, પણ મેં ખાલી મારા ભાઈ માટે, બીકોઝ આઈ એમ નોટ સેલ્ફિશ. ધર્મ ક્યારે પણ તમને સેલ્ફિશ બનાવતો નથી, અને જે સેલ્ફિશ હોય છે એનું નામ અસુર. અસુષુ રમંતે ઇતિ અસુરા. જે માત્ર પોતાના પ્રાણોમાં, પોતાના શારીરિક સુખભોગ માટે જ જે જીવે છે એ રાક્ષસ છે. જેને બીજી કઈ પડી જ નથી, ન પરિવારની પડી છે, ન મા બાપની પડી છે, ન સમાજની પડી છે, ન એને કોઈ કાર્ય કરવા છે, બસ મારું. બીજું પેલું કે ને કે વહુ મરો કે વર મરો, એમ મારું તરબાણું ભરો. તો એવી જેની મનોવૃત્તિ છે ને એ જ અસુર છે, એ જ રાક્ષસ છે. અસુર એટલે કે જેને બીજા કોઈની પડી નથી, બીજા કોઈનો વિચાર કરવો નહીં, બસ મારો વિચાર, હું કહું એમ થાય, મારું જ ચાલવું જોઈએ. તો પ્રિયજનો યાદ રાખજો, ભગવાન ભૂતલ પર પધારે છે એ આવા રાક્ષસો મારવાની, એના માટે તો ઘણી બધી વસ્તુઓ. ગોકર્ણજીને આ તકલીફ થઈ કે હું સેલ્ફિશ, હું રાક્ષસ નથી કે મેં મારા માત્ર ભાઈ માટે કથા કરી હોય. આનું કલ્યાણ થયું, ધેટ ઇઝ રિયલી ગુડ. પણ આ જે ગામે કથા સાંભળી એને તો કંઈ મળ્યું નહીં. વાય? એટલે વિષ્ણુદૂતો જ્યારે આવેલા એ વિષ્ણુદૂતોને એને સવાલ પૂછ્યો કે વિષ્ણુદૂતો આવું કેવી રીતે બન્યું? કથા આને પણ સાંભળી, કથા આને પણ સાંભળી, પણ આને જે ફળ મળ્યું અમને કંઈ મળ્યું નહીં. ત્યારે વિષ્ણુદૂતોએ જવાબ આપ્યો છે. આ જવાબ તમારે બધાએ ધ્યાનથી સાંભળવા જેવો છે. શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતઃ. યાદ રાખજો, શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતઃ. શ્રવણમ તુ કૃતમ સર્વૈ મનનમ ન તથા કૃતમ. અહીંયા પણ બધા સાંભળે છે ને? ચાલો, અહીંયા બધા સાંભળે છે ને? બધા બેઠા છે બરાબર? પાક્કું? હવે એ તમારે તમારી જાતને સવાલ કરવાનો, મને નહીં કે મારા સવાલનો જવાબ નહીં. તમે તમારી જાતને કરશો ને સવાલ તો તમને સમજ પડશે. એટલે વિષ્ણુદૂતોએ શું જવાબ આપ્યો? જય વિજયને લેવા આવ્યા છે. એમણે શું જવાબ આપ્યો કે શ્રવણમ તુ કૃતમ સર્વૈ. સાંભળ્યું બધાએ, સર્વૈ બધાએ સાંભળ્યું. મનનમ ન તથા કૃતમ. જેવું મનન અને નિદિધ્યાસન ધુંધુકારીએ કર્યું તેવું આ લોકોએ કર્યું નથી. એનો મતલબ, અને શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતા. શ્રવણમાં જ ભેદ છે. એટલે અત્યારે અહીંયા બધા જ સાંભળવા બેઠા છે, પણ શું બધા એક જ કારણથી સાંભળવા બેઠા છે? બધાનું સાંભળવાની પાછળનું કારણ કે અહીંયા આ વૃંદાવનના, મેં અમને થોડી વાર પહેલા કહ્યું કે અત્યારે આ 7 દિવસ માટે શું છે, આ હોલ નથી. કેમ કે અને એટલા માટે આ ગેરંટી છે. તમને કોઈ ધ્યાનમાં આવતો હોય કોઈ કિસ્સો તો મને તમે બતાવો. કોઈ તમારી પાસે પ્રૂફ હોય તો, કે ભાગવતજીના મંડપમાં, ભાગવતજી જ્યાં ચાલતા હોય કથા, જે એરિયા, જેટલા એરિયામાં ભાગવતજીના આ મંડપ કહેવાય અત્યારે આટલા દિવસ માટે, બરાબર? તો આ જેટલી એરિયામાં ભાગવતજી છે એટલા એરિયામાં કોઈ દિવસ આટલા વર્ષોમાં તમે ક્યાંય સાંભળ્યું કોઈ મરી ગયું હોય? ચક્કર આવે, પડી જાય, મરે નહીં. મરે નહીં. વાય? કેમ કે ભાગવતજી કહે છે, બહુ જ સુંદર ભાગવતજી કહે છે 6થા અધ્યાયના અંતિમ શ્લોકમાં મહાત્મ્યના, કે યમરાજના દૂતો યમરાજ પાસે ગયા અને યમરાજના દૂતો યમરાજ પાસે જઈને વદતિ યમ કિલ તસ્ય કર્ણમૂલે. યમરાજની પાસે આવીને ભગવાન અમને સમજાવો કે આ તમે અમને લેવા મોકલ્યા હતા, પણ પેલા માણસની ઉપર અમે યમપાશ ફેંક્યો, પણ પેલો માણસ યમપાશમાં બંધાયો નહીં, તો આવું કેમ થયું?
આ એક તો ખોટું અત્યારે ડીઝલ પેટ્રોલ આટલું મોંઘું હોય, એમાં વારે વારે જઈએ ભેંસનો પાડો લઈને તમારો ચક્કર જ ખોટા ખાવાના ને. બાપુ તમે પ્રોપર લિસ્ટ આપો, પ્રોપર માણસને લાવવાનું કહો, આવી રીતે ખોટા આંટા મારવા ને એમાં આપણી વેલ્યુ ના રહે. યમરાજ કે પણ તું ગયો તો ક્યાં, એમ કે એ માણસને તું લેવા ગયો તો ક્યાં ગયો તો? એ તો કે અમેરિકામાં ઇન્ડિયાનામાં મન્સ્ટરની અંદર ભારતીય ટેમ્પલની અંદર કથા સાંભળતો હતો ને ત્યાં બેઠો હતો. એટલે ખરેખર સાંભળતો હતો, પાછો પ્રશ્ન ધ્યાનથી સાંભળતો, ખરેખર કથા સાંભળતો હતો? તો કે હા નહીં, ખરેખર કથામાં મસ્તી લઈને કથા સાંભળતો. કેમ કે હમણાં હું તમને જે વિષ્ણુદૂતોએ જવાબ આપ્યો એ સમજાવીશ કે શ્રવણસ્ય વિભેદેન, બધા અલગ અલગ વિચારથી આવતા હોય. હિન્દુસ્તાનમાં આવું બહુ બનતું હોય, અહીંની મને ખબર નથી, પણ હિન્દુસ્તાનમાં આવું બને કે જેણે કથા રાખી હોય ને પછી એ બધાને બોલાવે ને, એટલે એમના સગાવાલા તો દૂર દૂરથી આવે ને, તો અમુક લોકો એક દિવસ માટે આવે, અમુક લોકો આપણે ચોથે દિવસ જઈશું, કૃષ્ણ જન્મમાં જ જઈશું, આપણે તો પછી આટલા દાડા તો રહેવાય નહીં હો. એટલે અમુક લોકો ના આપણે તો 2 કલાક જઈશું, પેલો કે ના આપણે સવારના સમયે જઈશું, પેલો કે ના આપણે 2 દિવસ ફાવશે, આપણને શનિ રવિ ફાવે, બાકી ના ફાવે. હવે એ જે આવનારા છે ને એમાં એ કેમ આવ્યા, તો શનિ રવિ કે એક દિવસ કેમ આવ્યા એનું કારણ શું મને કહો. બોલો, એ આવ્યા તો શું કથા સાંભળવા આવ્યા છે? તમે જવાબ આપો ને ભાઈ. You all are very knowledgeable. That's why you are here. હા, શેના માટે આવ્યા? સંબંધ સાચવવા. હવે અમારા કાકાએ રાખી છે કથા લઈને, તો કાકાને ખોટું લાગશે ને પછી આપણે ક્યાં નહીં આવે. તો કોઈ સંબંધ સાચવવા આવ્યું. કોઈ કેમ આવ્યું? હવે અમુક લોકો ચલો સંબંધ સાચવવા ગેરંટી થઈ, બીજા કેમ આવ્યા? જો આ બેને સરસ જવાબ આપ્યો, સાચા બોલા છે બિચારા, કે ટાઈમ પાસ કરવા આવ્યા. લો કે ઘરે ટાઈમ પાસ થતો નતો, રવિવારે અમારી સિરિયલ આવતી નથી, શનિવારે રાત્રે બહુ જાગ્યા આવે, કરીએ શું તો ટાઈમ પાસ અહીંયા કરીએ, ચાલો. બરોબર, એકદમ સાચો અનુભવજન્ય જવાબ છે. કોઈક લોકો આવ્યા, કેમ આવ્યા? કોઈ ટાઈમ પાસ કરવા આવ્યા, તમારી વાત સાચી. કોઈ સંબંધ સાચા. હવે કોઈ કેમ આવ્યા? જો આ પેલા બેનનો અનુભવ એ બોલે છે, પંચાયત કરવા આવ્યા. હા, ખરેખર આ લોકોનો જો આ લોકોનો જે અનુભવ છે કેવો જબરદસ્ત છે, મને પણ મળી રહ્યો છે. એમ કે આમ તો લોકોને મળવાનું થાય નહીં, પણ અહીંયા ગેટ ટુગેધર થઈ જાય, બધા મળે, કાકા મામા, કાકા ભાઈ, ફુવા, માસા માસી બધા મળી જાય એટલે થોડી પંચાયતે થઈ જાય. એટલે કોઈ પંચાયત. કોઈ કેમ આવ્યા? તમારો બહુ ખરો પ્રેમ છે હો બેન. હવે મને સાંભળવા આવ્યા છો કે કેમ, હવે થોડી વારમાં કન્ફર્મ થશે. હું બીજા સવાલ પૂછીશ એટલે કન્ફર્મ થશે ને, એકદમ એક સવાલમાં કેમનું કન્ફર્મ કરું? ચલો, તમારો મેં જવાબ પ્રેમથી એક્સેપ્ટ કર્યો. હવે અમુક લોકો કેમ આવ્યા? જો આ અનુભવ છે. હું હમણાં એ જ વિચાર કરતો હતો કે ભાઈ અમે પોથી યાત્રામાં નહીં પાવે, પણ અમારે જમવાનું કેટલા વાગે છે? ના ભાઈ, એ તરત અનુભવ કે જમવા જ આવ્યા છે. સરસ મજાનું જમવાનું, ઘરે રોટલી દાળ ભાત શાક ખાઈએ, ત્યાં આગળ જે કઠોળ ભજીયા એક તો મિષ્ટાન હોય જ હોય. હવે મને પ્લીઝ જવાબ આપજો, એકે જવાબ મેં આપ્યા છે? આ બધા જવાબ તમારા છે, એનો મતલબ આ બધા તમારા અનુભવ છે, બરાબર છે? અને વાત સાચી છે. આ જ વિષ્ણુદૂતો કહી રહ્યા છે કે શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતા. કોઈક સંબંધ સાચવવા આવ્યું છે, કોઈ ટાઈમ પાસ કરવા આવ્યું છે, અને કોઈક એવી રીતે પણ આવે. હું તમને બહુ સાચી વાત કહું કે એમના ઘરડા મા બાપોને મૂકવા આવે. આ મારો પોતાનો અનુભવ છે કે મેં એવા લોકોને જોયા છે કે મા બાપ અમારી પાસે આવીને રડે, કેમ તો કે અમને લેવા આવશે ત્યારે જઈશું, અમને મૂકી તો ગયો. મૂકી કેમ ગયો એને પૂછો તો કે એમને આજે પિક્ચર જોવા જવું હતું, 3 કલાક મા બાપ કટકટ કરે, એના કરતા અહીં મૂકો એટલે એક ઘરની ઝંઝટ ગઈ. ઘણી રીતે લોકો વિચાર કરીને જતા હોય છે. તો શું આનાથી એમને કથાનું ફળ મળે? ના મળે. પણ આને જ ભગવાનની કૃપાળુતા કહેવાય. આને કૃપા કહેવાય. કૃપા કહીએ ને, તમે કોઈ સારા આશયથી આવ્યા નથી, કોઈ સારો વિચાર લઈને આવ્યા નથી, કોઈ ટાઈમ પાસ કરવા, કોઈ તો એટલા માટે આવે ઘરે બહુ ગોળીઓ ખાધી, ઊંઘ જ નથી આવતી.
પેલા બેન કે અહીંયા સરસ ઊંઘ આવે છે, ગાદલું નથી, ડબલ બેડ નથી, કઈ એટલું ચિલ્ડ એસી નથી, કમ્ફર્ટ નથી, કરલોન પિલોન નથી, ખુરશી છે, પણ તોય આમ જેવી કથા ચાલુ થાય ને થોડી, અને અહીંથી પાછો અવાજ આવે, કેમ કે બોલવું એટલે તો ઉભારો થાય ને, પણ તોય ઘરમાં સાયલેન્સ છે, છતાં એવું નથી આવતી અહીંયા. છેલ્લે ગોવર્ધનનાથ આજે બહુ મજા આવી. પાછા આવું કેવો હવે પૂછો તો મજા શેની આવી? કથા તો તે સાંભળી જ નથી. મજા તો શેની આવી? મજા તો આવી પણ શેની? જો 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 વગર ગોળીએ ઊંઘવાની, ઊંઘવાની નહીં, વગર ગોળીએ ઊંઘવાની મજા આવી. અને એટલે રોજ આવે. પણ હું તો મારી દરેક કથાઓમાં કહું છું કે પ્લીઝ તમે ઊંઘવા માટે પણ કથામાં આવજો, કેમ કે આમે તમને ઘરે તો ઊંઘ આવવાની નથી. તો આવજો. કેમ આવજો? એના બે કારણ છે. તમે ઊંઘો. માણસને ઊંઘ ક્યારે આવે? માથામાં સ્ટ્રેસ હોય, 50 લાખનું દેવું હોય, ઊંઘ આવે? આવે? શરીરે ભારે ભરખમ કપડાં પહેર્યા હોય, જેમ અત્યારે કથામાં બધા આવવા માટે આમ સરજી ધજીને આમ કે ને હાર તોડા પહેરીને સફારી બફારી પહેરીને આવ્યા હોય, તો હવે સૌથી પહેલા ઘરે જઈને શું મન થાય? બહેનોને તો આમ ઘરેડા કાઢીને આમ નાખે. લેતી વખતે તો એકદમ આમ આ પહેરું, જતી વખતે આમ જ કાઢીને ફેંકે. હવે એવી અવસ્થામાં તમે હલકા થાવ તો ઊંઘ આવે, અને માથા ઉપર કોઈ ચિંતા ના હોય તો ઊંઘ આવે. બરાબર? એનો મતલબ જો તમને કથામાં ઊંઘ આવે છે એનો મતલબ એ છે કે ભગવાનની કથાથી, ભગવાનનું નામ શ્રવણ કરવાથી તમારા જીવનના બધા જ સ્ટ્રેસ દૂર થાય છે અને તમે હલકા થઈ જાઓ છો, એટલે તમને ઊંઘ આવે છે. અને એટલે આ પ્રૂફ છે કે કથામાં ઊંઘો ને એટલે હું ઘણા બધા કહું તમે ઊંઘવા આવજો. બીજા જે નથી આવતા ને એમને હું બતાવીશ કે જો આ લોકો ઉપર ભગવાનની કૃપા કરીને કે ભગવાનની કથા સાંભળવાથી શાંતિ મળે છે, ગેરંટી. એનું પ્રમાણ એમ ઊંઘનારાને બતાવવા માટે કાંઈક તો જોઈએ કે નહીં? બતાવો તમે શું, અમે બતાવીએ તમે માનો નહીં, ચાલો આ પ્રૂફ. એટલે હું ઊંઘવા માટે પણ આવો. નંબર 2, ઘરે બેસીને તમને કંઈ મળવાનું નથી, પણ અહીંયા બેસશો ને એક વાતની ગેરંટી છે કે કદાચ તમારા જીવનને, જેમ આપણે ઇંગ્લિશમાં કહે ને કે ધીસ ઇઝ માય ટર્નિંગ પોઈન્ટ, આ એક વાત મારા જીવનમાં એક બ્રેક મળી ગયો, મને મારા લાઈફને ટર્ન થઈ ગઈ, મારી લાઈફ પોસિબલ છે 110%, not 99, okay, or not 100, 110%. કે કેમ કે ભગવાન છે ને સર્વવક્તા છે, અને ભગવાન યથાયોગ્ય અધિકારે એ વ્યક્તિને એની વસ્તુ આપે છે. તમારો જેટલો અધિકાર, તમારી જેટલી પાત્રતા, હવે તમે ડબ્બો લઈને ગયા તો ડબ્બા જેટલું સમુદ્ર, ભગવાન તો સમુદ્ર છે ને, હે? અને ભક્તોએ તો ગાયું પણ છે, તું પ્યાર કા સાગર હૈ, તું પ્યાર કા સાગર હૈ, तेरी एक बूंद के प्यासे हम, तू प्यार का सागर है. ભગવાન સમુદ્ર છે. આપણે એની બૂંદ પણ નથી લઈ શકતા, કેમ કે આપણામાં પાત્રતા નથી. આપણે આપણી જાતને પાત્ર બનાવી, વરસાદ તો પડી રહ્યો છે, પણ તમે એક કટોરો ઊંધો મૂક્યો હોય તો શું ભરાય? બોલો, કટોરો ઊંધો મૂક્યો હોય તો શું ભરાય ખરું? એમ ભગવાન અને ગુરુ, યાદ રાખજો, હંમેશા કૃપા કરતા હોય છે. એ તમને કંઈ આપે નહીં, એમનામાંથી વરસે. ભગવાનની અંદરથી તો પ્રેમ વરસતો હોય, આશીર્વાદ વરસતા હોય, કૃપા વરસતી હોય. તમે કથામાં આવ્યા, કથામાં ભલે તમે કોઈ બીજા આશયથી આવ્યા છો, ભક્તિના આશયથી નથી આવ્યા, છતાંય બે વસ્તુની ગેરંટી. એક મેં હમણાં તમને આપી કે તમે સ્ટ્રેસ ફ્રી થઈ, અને એક વાત તો પાકી, અહીં કથામાં ભલે ગમે તેવા તમે વિચાર લઈને આવ્યા, સ્ટ્રેસ લઈને આવ્યા, પણ જતી વખતે આમ ઊભા થાવ ને જાય અને હસતા હસતા જાઓ છો. આ જે આનંદ આપ્યો ને બે ઘડીનો પણ, એ કોના દ્વારા મળે? એની પાસે આનંદ છે, એ પરમાનંદ છે એટલે મળે. જેની પાસે હોય જ નહીં એ શું આપે? અને બીજી ગેરંટી જે હમણાં આપણે જોઈ રહ્યા હતા કે યમરાજના દૂતોને યમરાજ કહી રહ્યા, તમે ગયા હતા ક્યાં? ભાઈ મેં તમને કીધું કે પેલાના પ્રાણ લાવવાના છે, પણ તમે ગયા હતા ક્યાં? તો કથા સાંભળવા બેઠો હતો. અને ત્યારે યમરાજ આ વાત કહે છે. હવે નોટ કરજો આ વાતને. ભગવાન યમરાજ કહી રહ્યા છે,
स्वपुरुषमपि वीक्ष्य पाशहस्तं वदति यमकिल तस्य कर्णमूले परिहर भगवत्कथासु मत्तान् प्रभुरहमन्य नृणां न वैष्णवानाम्। સાંભળો, યમદૂતો, યમરાજ પોતાના દૂતોને કહે છે, હું તમને ગમે ત્યારે લિસ્ટ આપું તો પેલાને ઉપાડી લઈ આવો, પેલાનો ટાઈમ પતી ગયો, પણ છતાંય તમારે આ બે જણને નહીં લાવવાના કોઈ દિવસ, કેમ કે આ બે પ્રભુ અહમ અન્ય નૃણામ ન વૈષ્ણવાનામ. પ્રભુ એટલે માલિક, સ્વામી. હું વૈષ્ણવોનો સ્વામી નથી, એમનો માલિક નથી, એટલે એમના ઉપર મારું જોર ચાલતું નથી. એટલે વૈષ્ણવો ઉપર તો શ્રી યમુનાજીનું જોર ચાલે છે, અને એટલે અને હું યમુનાજીનો ભાઈ છું, મેં યમુનાજીને વચન આપ્યું છે, એટલે પ્રભુ અહમ અન્ય નૃણામ ન વૈષ્ણવાનામ. હું વૈષ્ણવોનો સ્વામી નથી. એટલે જે કૃષ્ણનો પ્રેમી હોય, જે વૈષ્ણવ હોય, જે ભગવાન કૃષ્ણને, રાધા કૃષ્ણને પ્રેમ કરતો હોય, એમની ઉપાસના કરતો હોય, એવા વૈષ્ણવને તમારે મારી પાસે લાવવો નહીં. નંબર 2, ક્યાં બેઠો હોય? પરિહર ભગવત કથા સુમત્તાન. જે ભગવાનની કથાના, આ હું પંડાલ શબ્દ વાપરું છું, મંડપ, પંડાલ, કેમ કે અમારા અહીંયા તો અમારા હોલમાં હોય. હિન્દુસ્તાનમાં તો બહુ મોટા મોટા પંડાલ, એટલે ગ્રાઉન્ડ ઉપર પંડાલ બને, એને પંડાલ કે મંડપ તમારી ભાષામાં, ડોમ, વોટેવર. તો એની અંદર જ્યારે કરતા હોય તો એ જંગલમાં ડોમ બન્યો ભલે, તો એ જેટલા એરિયામાં ડોમ છે એની અંદર જો તમે આવી ગયા તો હવે તમે યમપાશથી સુરક્ષિત છો. યમરાજ કે છે, શું કહ્યું? સ્વપુરુષમપી વીક્ષપાશ હસ્તમ વદતિ યમઃ કિલ તસ્ય કર્ણમૂલે. અને એટલા માટે ટીવીમાં કે યુટ્યુબ પર કે મોબાઈલમાં કે ઘણા લોકો, હવે કોઈની સ્થિતિ એવી છે, બિચારા ટાંટિયા તૂટેલા છે, કે ઉંમર થઈ ગઈ છે, કે બીમાર છે, એની ખૂબ ઈચ્છા છે કે બહુ દૂર છે, નથી આવી શકતા, અલગ વાત છે, એ ટીવીમાં સાંભળે. જેમ અત્યારે આપણે લાઈવ કર્યું છે, એ લાઈવ બિચારો ઘરે બેસીને એવી સ્થિતિમાં સાંભળી શકે ક્યારેક ઇમરજન્સીમાં. પણ ખરેખર ક્યાં બેસીને શ્રવણ કરવું જોઈએ? તો કે ભાગવતની સન્મુખ. અને જ્યોતિષમાં પણ નિયમ છે, સન્મુખો અર્થ લાભાય. જ્યાં સુધી તમે સન્મુખ થતા નથી ત્યાં સુધી અર્થ લાભ પ્રાપ્ત થતો નથી, એની જે સાર્થકતા છે થતી નથી. અને એટલે યમરાજે કહ્યું કે પરિહર ભગવત કથા સુમત્તાન. કથામાં બેઠા હોય ને એમના ઉપર મારો યમપાશ ચાલે નહીં. હવે તમારે છે ને જિંદગીમાં જોવું, અને એટલે રેકોર્ડ છે હજી સુધી કે કથાના મંડપમાં કોઈ મર્યું નથી, એને મૃત્યુ ન આવે, એ કાપે કદાચ, એને ચક્કર આવી જાય, કોઈ બીજી આપત્તિ આવી જાય, એને ઊભા થઈને બહાર જવું પડે. બહાર ગયા પછી એને એટેક આવી ગયો એની કોઈ ગેરંટી નથી. પણ આ એરિયામાં તમે સુરક્ષિત છો, એટલે સેફ ઝોન. જેમ એક દીકરો હોય કે દીકરી, નાનું બાળક, એનો સેફ ઝોન કયો ખબર છે? એની માની આપણે શું કહો, પલ્લુ, પાલવ. એની માની સાડીના પલ્લવમાં પેલો સંતાઈ જાય ને, એટલે તમે જોજો કે નાનું બાળક રમતું હોય, કદાચ 4 છોકરાઓ સોસાયટીમાં રમતા હોય, 4 છોકરા લડતા હોય, એમાં જો આ છોકરાને કોઈ મારતું હોય અને બિચારો માર ખાઈ જાય ને, એટલામાં જો એની માં શાકભાજી લઈને આવતી હોય ને, એની માને જોવે ને, તરત એની માનો સાડી પડે, હવે આવી જા ભાઈ ચલાવો. જાણે એની માં એકદા દુનિયાનો 1 નંબરનો બેતાજ બાદશાહ પહેલવાન આવી ગયો, આખી દુનિયાને પાડી દેશે. તો એ જેમ બાળકને પોતાની માતાના સાડીના પલ્લુમાં, પાલવમાં જે સેફટી ફીલ થાય, સેફ ઝોન, એવી રીતે ભગવાનના આ પંડાલમાં તમે સેફ ઝોનમાં છો. અને સેફ ઝોન જ નહીં, જેમ તમે લોકો કદાચ સાયન્સ સમજતા હો તો તરંગો, વાઇબ્રેશન્સ. ઘણી વખત તમે એવી જગ્યાએ જતા હશો જ્યાં ખરેખર અહીંયા બેસીને સુકૂન ફીલ થાય છે, અને અમુક જગ્યાએ જાઓ ખબર ઉચાટ ફીલ થાય, એમને મજા નથી આવતી, ખબર એમ ઉગ્રતા ફીલ થાય છે. એ જગ્યાનો જે પ્રભાવ, એ જગ્યાના પ્રભાવ એવા હોય, એ વાઇબ્રેશન્સ. તો જ્યારે સાક્ષાત ભગવાન બિરાજે, કેમ કે ભગવાને પ્રતિજ્ઞા કરીને નારદજીને કહ્યું કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો મારા ભાગવતની કથા કરતા હોય છે ને, ત્યાં હું જઈને બેસું છું. એટલે જેમ રામાયણની કથામાં હનુમાનજીનું આસન પાથરવામાં આવે, તમે કદાચ રામાયણની કથામાં ગયા, હનુમાનજીનું સ્પેશિયલ આસન પાથરવામાં આવે, કેમ કે હનુમાનજી મહારાજ પધારે
એવી જ રીતે શ્રીમદ ભાગવતની કથામાં 88,000 ઋષિ મુનિઓ આવે અને સાક્ષાત ભગવાન એટલે આપણે ભગવાનનું આસન અહીંયા વિરાજમાન કરીએ છીએ. તો પ્રિયજનો, એ ભગવાનને હવે બિરાજી તો ગયા 88,000 ઋષિ મુનિઓ છે, પણ ફ્રેન્કલી સ્પીકિંગ તમને દેખાય છે? હા કે ના દેખાય? તમને ભગવાન દેખાય છે? મૂર્તિ દેખાય, ભગવાનની વાત છે. મૂર્તિ જોવીને ભગવાન જોવા અંતર છે. જેમ પ્રિયતમને જોવો ને પ્રિયતમના ફોટાને જોવો, તો મૂર્તિ એટલે પ્રિયતમનો ફોટો અને ભગવાન એટલે સાક્ષાત પ્રિયતમને જોવો. તો આપણને આપણો પ્રિયતમ અહીંયા અત્યારે રાધાની જોડે ઉભેલો દેખાય તો છે, પણ એ મૂર્તિ રૂપે પ્રત્યક્ષ જે અનુભવ થાય છે, નાચતો ગાતો હસતો બોલતો ખેલતો. કેમ? તો હવે એના માટે આપણે કેટલી પ્રેક્ટિસ કરી, અંદર ઉતારી કથા. અને એટલા માટે ગોકર્ણજીએ સવાલ પૂછ્યો કે ભાઈ કથા સાંભળવા છતાં ફળ કેમ નથી મળતું? અને ત્યારે એમણે કીધું કે શ્રવણમ તુ કૃતમ સર્વૈ મનનમ ન તથા કૃતમ. ધુંધુકારીએ શું કામ કર્યું? ધુંધુકારી પાસે કોઈ કામ જ નહોતું અને એને ખરેખર પોતાના આત્મકલ્યાણની ઈચ્છા હતી. યાદ રાખજો, જેમ અહીંયા ડોક્ટરો બેઠા છે, ડોક્ટરો એ વાતને સમજાવે કે ડોક્ટર જ્યારે કોઈને મેડિકેશન કરે ને, એટલે ઇન્જેક્શન આપે કે દવા આપે કે એને ટ્રીટમેન્ટ આપે, ત્યારે ડોક્ટર કહે કે તમે પણ મને સપોર્ટ કરજો. આવું બોલો ને, સપોર્ટ કરજો એટલે તમે મેન્ટલી કોઓપરેટ કરજો. બીકોઝ તમે જો શ્રદ્ધાન્વિત નહીં હો, તમે જ જો પોઝિટિવ નહીં હો ફ્રોમ માઇન્ડ મેન્ટલી, તો આ દવા એટલી અસર નહીં કરે. કેમ કે રોગ, બુઢાપો, યાદ રાખજો, રોગ અને બુઢાપો સૌથી પહેલા ક્યાં આવે? મનમાં, પછી બોડીમાં અસર કરે. યાદ રાખજો, કોઈ પણ પ્રોબ્લેમ, ઇશ્યુ સૌથી પહેલા આપણા મનમાં આવે. અને એટલે જ આપણા શાસ્ત્રકારો ભાગવતજી ઇત્યાદિ શું કહે છે કે મન એવી વસ્તુ છે કે એમાં જે વસ્તુ આવી ગઈ ને પછી અસર કરશે. તો તમારા મનની અંદર આ બધી વસ્તુઓ આવશે ને અસર કરશે. તો એક કામ કરો ને, એ મનને ભગવાનને સોંપી દો. એ મનની અંદર ભગવાનને બેસાડી દો. પછી તમારી જોડે શું આવશે? પછી ભગવાન જ આવશે, પછી બીજું કંઈ નહીં આવે. આપણી બુદ્ધિનો લેન્સ બહુ નાનો છે, આપણી વિચાર શક્તિનો લેન્સ બહુ નાનો છે. આપણે નેગેટિવિટી ઉપર, પ્રોબ્લેમ્સ પર, લડાઈ પર, આપણા ઈગો પર, આપણા સ્વાર્થ પર, આપણા આવા વિષયો પર લગાવી રાખ્યો છે. દુનિયા પર, હમણાં પેલા બેને પંચાયત પર, પ્રપંચ પર લગાવી રાખ્યો છે. અને એટલે પરમાત્મા આવતા નથી. તમારે જસ્ટ તમારા માઇન્ડના લેન્સને ડાયવર્ટ કરવાનો છે, અને એ આ ભાગવત શીખવાડે છે. આ શ્રવણ કરવાથી તમારા માઇન્ડની અંદર, તમારી વિચાર શક્તિની અંદર એવી સામર્થ્ય આવશે કે તમે તમારા બુદ્ધિને પરિવર્તિત કરવાનું સામર્થ્ય. અને એટલા જ માટે જે લોકો આ કોરોના કાળમાં, તમે કોરોના કાળ નહીં એના સિવાય પણ નોર્મલી કાળમાં પણ તમે જોજો, જે લોકો અત્યંત પોઝિટિવ છે, એ પોઝિટિવિટીનું કારણ ક્યાંક એમનું ધર્મ પ્રત્યેનું પ્રેમ, એમનું શાસ્ત્ર વાંચન, એમની ભક્તિ, એ એમને પોઝિટિવ બનાવે. કોઈ દિવસ તમે જોજો કે ભક્ત કોઈ દિવસ સુસાઇડ નહીં કરે, એને મૃત્યુ તરફ જવાનું મન નહીં થાય. એ મૃત્યુને પણ ઉત્સવ બનાવશે, મૃત્યુને દુઃખરૂપ નહીં બનાવે. એ આનંદમાં જીવવાની કોશિશ કરે છે, ગમે તેવી સિચ્યુએશન હોય. પણ એને એનો એક જ આધાર કયો? કંઈ ભગવાન બધું સારું છે, ભગવાને કૃપા કરી છે, ભગવાનની લીલા ચાલે. કંઈ પણ પ્રોબ્લેમ આવે તો શું કે આપણી ભગવાનની લીલા. કંઈ તકલીફ આવે તો કંઈ નહીં, ભગવાન હજી થોડો મને વધારે મજબૂત બનાવવા માંગે. જેવું શાસ્ત્રકારો આપણને સમજાવે છે કે આ એની પોઝિટિવ થિંકિંગ એના પ્રોબ્લેમને જલ્દી સોર્ટ આઉટ કરે છે. કેમ કે એનું ધ્યાન પ્રોબ્લેમ્સ પર નહીં રહી અને શેના પર છે? સોલ્યુશન્સ પર. તમારા વિચારમાં, તમારી થિંકિંગમાં પ્રોબ્લેમ્સ છે તો પ્રોબ્લેમ્સ આવશે. અને એટલે ધુંધુકારીના મનમાં એક જ વિશ્વાસ હતો કે મારા આત્માનું કલ્યાણ આ ભગવાનની કથાથી થશે જ. આ એનો સ્ટ્રોંગ બિલીફ. અને એ રીતે એને સાંભળી. પછી સાંભળ્યા પછી શું કર્યું? મનન અને નિધિધ્યાસન. મનન એટલે જેમ તમે અહીંયા સાંભળો છો, સાંભળ્યા પછી તમે ઘરે જશો, 9 વાગ્યે ઘરે જશો ને, તો ઘરે જતા પછી તમે શું કરશો? આપણે ઘરે જતા પહેલા ગાડીમાં બેસતાની સાથે જ પહેલા તો મારા જે મોબાઈલ સાયલેન્ટ રખાવી દીધો છે, એટલે પહેલા તો સાયલેન્ટમાંથી બહાર કાઢો અને કેટલા વોટ્સએપ આવ્યા, કેટલા ફેસબુક આવ્યા, કેટલા શું આવ્યા, પેલા જુઓ. ખોટી વાત છે?
અને ઘરે જઈને આપણે આપણા સંસારના વિષયોમાં મનન નથી કરતા. જેમ આપણે આપણા છોકરાઓને કહીએ છીએ કે સ્કૂલમાં જે ભણ્યું હોય ઘરે આવીને શું કરવાનું? રિવિઝન કરવાનું કહીએ છીએ કે નહીં? રિવિઝન કરવું જ પડે તમારે. તમે રિવિઝન નહીં કરો તો પછી તમે એક્ઝામની અંદર ફેલ થશો. પણ આપણે એ વસ્તુ આપણી લાઈફમાં એપ્લાય કરતા, કેમ કે આપણે તો મહાન ફિલોસોફર, ખાલી સાંભળવાનું જ હોય. એટલે આપણે રિવિઝનની ક્યાં જરૂર છે? કથા સાંભળી એટલે બહુ મોટું કામ થઈ ગયું નહીં. ખાલી સાંભળવાથી નહીં, અંદર ઉતારવી પડશે. અને એ અંદર ઉતારવા માટે નીમ હકીમ ખતરાએ યાર અડધી દવા લીધી તો અડધી, તમે દવાનો કોર્સ પૂરો ના કર્યો તો પણ થાય, રોગ મટે, પૂરો કરવો પડે. તો એવી જ રીતે આ કથાનો કોર્સ પણ તમારે શું કરવો પડે? પૂરો કરવો પડે. હવે કે ના ના હવે તો મારા જોડે આજે તો શું હતું કે મેળ પડી ગયો, પણ હવે કાલે પછી બધું તો મેળ ના પડે એટલે હવે જોશું. તો એ તમે તમારી જાતને છલ કરી રહ્યા છો. મનન અને નિદિધ્યાસન, નિદિધ્યાસન એટલે પ્રેક્ટિસ. સંસ્કૃતમાં જે નિદિધ્યાસન શબ્દ છે એનું નામ શું? તમે જે સાંભળ્યું એને રિવિઝન કરો. રિવિઝન કર્યા પછી શું કરવાનું? પ્રેક્ટિસમાં મૂકો. તમે સાંભળ્યું કે ભાઈ આપણે ભગવાનનું, અને ખરેખર ભગવાનના નામની મસ્તી જેવી છે. કોઈ પણ નશો પહેલે દિવસે જ તમે નશાને ચડી જાઓ. જે લોકો શરાબનો નશો કરતા હોય એને પહેલે જ દિવસે પિતાની સાથે નશો ચડે ના, પહેલે દિવસ તો એ બિચારો ચક્કર ખાઈને પડી જાય. પછી ધીરે 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 એની હેબિટ લાગે, નશો આવે ને પછી જ એની આરામમાં મજા આવે છે. એવી જ રીતે ભગવાનનું નામ પણ કેવું છે? તમે પહેલે દાડે લેશો ને તમને નશો નહીં ચડી જાય. પહેલે દાડે લેશો એટલે તમને એમ થશે હા એમાં કંઈક છે, પણ ચાલુ તો કરો, પ્રેક્ટિસ કરો. વિધાઉટ પ્રેક્ટિસ તમે પ્રેમની પ્રાપ્તિ નહીં કરો.